મને આનંદ એ વાતનો છે આહિર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હોવા છતાં ભાષાની ઉપર આટલું સુંદર તમારું આધિપત્ય છે, આટલો અદ્ભુત કંટ્રોલ છે. ક્યારનો હું આપને સાંભળી રહ્યો છું છેલ્લા 2-3 મિનિટથી. એટલું સુંદર તમે બોલી રહ્યા છો. થેન્ક યુ ભાઈ. નમસ્કાર. આજ રોજ અમારી સાથે ગોધરા તાલુકાના પીઆઈ રામ આહિર સાહેબ અમારી સાથે ઉપસ્થિત છે. પહેલા તો આપને જે પોલીસની અંદર 15 વર્ષ પૂરા કર્યા એ બદલ દીવ મિરર ન્યૂઝ પરિવાર તરફથી આપને ખૂબ અભિનંદન શુભેચ્છાઓ આપીએ છીએ. અને ખાસ કરીને વાત એ કરવાની હતી કે સર જે શરૂઆતથી જ લઈને સોશિયલ મીડિયાની અંદર ખૂબ સારી રીતે સામાજિક કાર્ય કરે છે અને યુવાનોને એક નવી પ્રેરણા અને એક દિશા આપે છે, જેને જોઈને આજરોજ દીવ મિરરની ન્યૂઝ સરની સાથે શુભેચ્છા મુલાકાત કરવા માટે તેને આવી છે. અને હાલમાં જે પોલીસની ભરતી આવે છે તો તે પોલીસની ભરતીની અંદર યુવાનોએ કઈ રીતના જોડાવવું જોઈએ અને પોલીસની નોકરી કઈ રીતના કરવી જોઈએ તે બાબતના પ્રશ્નો આપણે સરને કરશું. સર, તો હાલમાં તો આપ સૌરાષ્ટ્રની અંદરથી આવો છો ને ખાસ કરીને આપની સ્કૂલ, આપનું વતન અને આપના અનુભવો કેવા રહ્યા? મારું વતન કોડીનાર તાલુકાનું મોટી ફાફડી ગામ છે. પ્રાથમિક શિક્ષણ છે મારા ગામમાં સરકારી સ્કૂલમાં લીધેલું. માધ્યમિક શિક્ષણ બાજુના ગામમાં ધમરોડા છે ત્યાં લીધેલું અને કોલેજ જે છે એ ત્યાં કોડીનારમાં કરેલું. અને પછી પીટીસી 2 વર્ષ કરેલું. પછી 2 વર્ષ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પણ મેં નોકરી કરેલી, 2.5 વર્ષ જેટલું. અને એ બાદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે મારા ગામમાં જોડાણું. શિક્ષક તરીકેની નોકરી લગભગ 11 વર્ષ જેટલી નોકરી કરી અને છેલ્લે 2 વર્ષ સિમશાળામાં કામ કર્યું મેં, જે મારા ગામમાં જ આવેલી છે. જે વિસ્તારમાં વાડી વિસ્તાર હતો ને ત્યાં બાળકોને શિક્ષણ મળે એ માટે તેને સિમશાળા બનાવેલી. અને બાદ 1 વર્ષ સીઆરસી કોર્ડિનેટર તરીકે કોડીનાર કન્યા શાળામાં જોડાયેલો. બાદ 2010માં જ્યારે પોલીસની ભરતી આવી પીએસઆઈની, એમાં હું એપીએફ થયો અને મેં લગભગ ટોપ રેન્કથી પીએસઆઈની પરીક્ષા પાસ કરી. કોઈ પણ જાતના ક્લાસીસ વગેરે કે કોઈ જાતના ગાઈડન્સ, એક્સ્ટ્રા ગાઈડન્સ વગેરે પાસ કરી હતી. અને એ બાદ ભરતી થઈ અને 2019માં મારે પ્રમોશન હતું પીઆઈ તરીકેનું અને આજે હું પીઆઈ તરીકે અહીં ફરજ બજાવું છું. ખાસ કરીને કોલેજની અંદર આપના અનુભવ કેવા રહ્યા? કોલેજમાં ખૂબ ઓછો સમય મળ્યો છે. આમ તો મેં પીટીસી કરી અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી. એટલે કોલેજમાં ખાસ ડાયરેક્ટ કોલેજનો અનુભવ મને નથી. કોલેજ જીવનનો લાભ નથી મળ્યો મને લાઈફમાં. પોલીસ તાલીમ બાબતે કેવી તક હોય છે અને આપના તાલીમ બાબતના કેવો અનુભવ રહ્યા? 2010માં પોલીસ પીએસઆઈ તરીકે ભરતી થઈ અને ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મેં 1 વર્ષ તાલીમ લીધેલી. પોલીસની કોઈ પણ તાલીમ છે એ શારીરિક ફિઝિકલી ખૂબ હાર્ડ ટફ હોય છે. શરૂઆતમાં ખૂબ ટફ લાગે, પછી આપણે ટેવાઈ જઈએ અને બાકી જે આખો દિવસનો જે શિડ્યુલ છે એકદમ ફૂલ ટાઈટ હોય. તમને બિલકુલ સમય વિચારવાનો પણ સમય ના મળે. એમાં લો આધારિત પોલીસ ડિપાર્ટમેન્ટની અલગ અલગ કાર્યવાહી આધારિત પણ જ્ઞાન મળે. સ્પોર્ટ્સ હોય, જે હાજરી હોય બધી સતત ગમે ત્યારે. પણ એ જે હાર્ડ ટ્રેનિંગ કરેલી હોય એનો બેનિફિટ એ મળે કે હવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિસ્તારમાં નોકરી કરવા જઈએ તો ગમે એ મુશ્કેલીનો સામનો કરી શકીએ એવો મુખ્ય જે તાલીમ છે એ તાલીમ દરમિયાન તમને અનુભવ મળે. એના આધારે જ પોલીસ તરીકે નોકરી કરી છે. સર, આપણે અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ નોકરી કરેલી અને પબ્લિક સાથેનો સંઘર્ષ કેવો રહ્યો? પીએસઆઈ તરીકે તાલીમ પૂરી કર્યા બાદ મારું સૌપ્રથમ પોસ્ટિંગ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હતું. ત્યાં ધોતિકા, વિછિયા, જસદણ, કોટડા સાંગાણી, ગોંડલ, શાપર એ બધી જગ્યાએ નોકરી કરેલી. બાદ જુનાગઢ જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ. ત્યાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ ખાતે ફરજ બજાવી. બાદ પીઆઈ તરીકે મારું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થયું. ત્યાં ચોટીલા અને લીંબડી ફરજ બજાવી. બાદ સાયબર ક્રાઇમ રાજકોટ ખાતે મેં રાજકોટ રેન્જ ખાતે નોકરી કરી અને છેલ્લા 3 વર્ષથી અહીં ગોધરા રીડર તરીકે ફરજ બજાવું છું. અને પબ્લિક તરીકેનું જ્યાં જ્યાં નોકરી કરી, પોલીસ તરીકેનું પબ્લિકનું પેલું રહે જ જનરલી,
પણ મારી આજ દિવસ સુધીની નોકરીમાં પબ્લિક સાથે ક્યારેય પણ સંઘર્ષ નથી થયો એટલા વર્ષમાં. જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં મેં લગભગ દરેક આગેવાનોનો સંપર્કમાં હોય અને જે તે વિસ્તારની પરિસ્થિતિ પહેલાં હું જાણી લઉં અને કોઈ પણ પ્રકારના આગેવાનો, નાના મોટા કોઈ પણ આગેવાનો હોય અને કોઈ પણ પ્રકારની રજૂઆત હોય તો મેં લગભગ કોઈ પણ સમયે પોલીસ સ્ટેશને હોય, ઘરે હોય, રસ્તામાં હોય, કોઈ પણ જગ્યાએ મને આસાનીથી મળી શકે એવી મેં પહેલેથી સિસ્ટમ બનાવી, જેથી કરીને લગભગ કોઈ પણ જગ્યાએ આજ દિવસ સુધી જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં કોઈ પબ્લિક સાથે મારે સંઘર્ષ એક સિંગલ બનાવ મારે બન્યો નથી. જ્યાં જ્યાં નોકરી કરી એ વિસ્તારના લોકો, એ વિસ્તારના આગેવાનો આજની તારીખ સુધી પણ મારા સંપર્કમાં છે. સારા પ્રસંગો તે પણ અવારનવાર યાદ કરીએ. એમને પણ કંઈ પોલીસ રિલેટેડ ક્યારેક સલાહ જોઈએ આજની તારીખે પણ મારા સંપર્કમાં છે અને જ્યાં પણ કંઈ મળીએ ત્યારે પણ જૂની વાતો આગળ ક્યારે સંઘર્ષ આજ દિવસ સુધી મારે નથી થયો. ફરી મળ્યા બાદ પરિવાર સાથેની સ્થિતિ કેવી હતી અને આપના પરિવાર સાથે કેવા અનુભવ? પોલીસની નોકરીમાં પરિવારની એક માઇનસ પોઈન્ટ તરીકે હું જોઉં છું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા પરિવારે ખૂબ ભોગવવું પડતું હોય છે. જનરલી વાત તો નહીં કરું, મારા પરિવારની વાત કરું તો મારી નોકરીની હિસાબે એમને ખૂબ ભોગવવું પડ્યું છે. અવારનવાર બદલી થતી હોય છે ત્યારે માંડ સેટ થાય ત્યાં તરત બદલી થઈ જાય એવું બની શકે, એમને સેટ થવું પડે. દીકરા દીકરીઓને ભણતર માટે લગભગ અમારાથી દૂર રાખવા પડે, કારણ કે એમને બદલી થાય અને શિક્ષણ સંસ્થા છોડવી પડે, બદલવી પડે એ હિસાબમાં થાય લગભગ અમારાથી દૂર તો રહેવું પડ્યું. સાથે સાથે એમને જ્યારે મળવાની તારીખ હોય, એમને જ્યારે જરૂરિયાત પડે ત્યારે હાજરી આપી શક્યા નથી. બાળકોની એવી સ્થિતિ હોય કે આપણે એમને જ્યારે એમને જરૂર પડે પબ્લિકને આપણે ઉપસ્થિત રહી શકીએ પણ સંતાનોને સાથે ઉપસ્થિત નહીં થઈ શકીએ. એટલે મારે એવું થાય કે ભાઈ અમારા હિસાબે અમારા પરિવારને ભોગવવું પડ્યું છે. પણ સાથે સાથે એ વાત આપણે ખબર જ હતી કે આ નોકરીમાં આવ્યા કે એવું થશે, તો પરિવાર પણ એ બાબતમાં શેર થઈ ગયા અને જે વિસ્તારમાં જાય તેની આસપાસના નાના મોટા સ્થળો હોય, ઐતિહાસિક હોય, ધાર્મિક હોય, એ ત્યાં જ્યાં જેટલો પણ સમય મળે, અડધો દિવસ સમય મળે તો અડધો દિવસ, એક દિવસ સમય મળે તો એક દિવસ સમય, અને એનો મારીને જે નેગેટિવિટી છે એને પૂરવાની કોશિશ કરી અને જે છે લાઈફ એમાં ખુશી રહી છે. સર, કહેવાય છે ને કે એક કહેવત છે કે પોલીસ અને પ્રેસનો કૃષ્ણ આપણો રહ્યો છે. તો અત્યાર સુધીની સર્વિસમાં પોલીસની અંદર આપણે નોકરી કરી તો મીડિયાના પત્રકારો સાથે આપણો તો અનુભવ રહ્યો. આપણે ખૂબ સારી વાત કરી. જાહેર જીવનમાં સોશિયલ મીડિયામાં ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ વિચારે તો આ બાબત હું સ્વીકારું છું કે ભાઈ એક ઇમેજ હોય, પણ હું માનું ત્યાં સુધી એવું હકીકતમાં હોતું નથી. પ્રેસ અને મીડિયા દરેક પોતપોતાની જવાબદારી લઈને બેઠા હોય, દરેક પોતપોતાની રીતે સાચા હોય. મીડિયા છે એમનું કામ કરે, પોલીસ એમનું કામ કરે છે. ઘણી બધી સારી બાબતો મીડિયાને મેં જ્યાં કામ કર્યું કે મારે સારું છે તો બધાને સારું જ હશે, પણ સારી બાબત કોઈ દિવસ પસંદ થતી નથી. લોકો સારી આપણા બંનેને કદાચ સારા સંબંધો હોય તો એ લોકો એની વાત નહીં કરે. જેવી એક નેગેટિવ કોઈ બાબત હોય તો એને ફૂલ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે વાયરલ થતા વાર નથી લાગતી. એટલે જે નેગેટિવિટી છે એ વધુમાં વધુ પ્રસારિત થાય છે. એટલા માટે આ બાબત છે. બાકી થોડા ઘણા પેલું હોઈ શકે પણ 36નો આંકડો હોય એવું નથી માનતો. જ્યારે રહી વાત મારી તો મીડિયાનો ખાસ મારા લાઈફમાં મને ખૂબ જ ઉપયોગી થયો. આજની દિવસ સુધીમાં પબ્લિક સાથે તો મારા સંઘર્ષ નથી થયો, પણ મીડિયા સાથે પણ સંઘર્ષ આજ દિવસ સુધી મને કોઈ પણ અનુભવ નથી. જ્યાં મારે મીડિયાની જરૂર પડે ત્યાં મને સંપૂર્ણ સહકાર આપ્યો છે. આજની તારીખે જ્યાંથી નોકરી કરીને સુધી આવ્યો છું, જ્યાં મીડિયાના સંબંધો છે આજની તારીખે મારે એવા જ છે. એમને ક્યારેય પણ કોઈ પણ બાબતની સલાહની જરૂર રહેતી હોય અથવા સારા નશા પ્રસંગો પર એકબીજા યાદ કરતા હોય છે. મને ખરાબ અનુભવ મીડિયાનો નથી. હાલમાં અત્યારે પોલીસની ભરતી નજીક જ આવી રહી છે, ત્યારે યુવાનોને પોલીસની નોકરી મેળવવા માટે તેને કેવી મહેનત કરવી જોઈએ? આપના જે અનુભવ રહ્યા તો યુવાનોને થોડી ઘણી પ્રેરણા મળે આપના તરફથી, તો આપ જણાવશો કે ભાઈ પોલીસની નોકરી માટે શું કરવું જોઈએ યુવાનોને? આ પ્રશ્ન મને ખૂબ જ આખા ઇન્ટરવ્યુમાં પ્રશ્ન મને ખૂબ જ ગેલો છે, કારણ કે હમણાં જ ગુજરાત સરકાર છે દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં 12,000 ઉપરાંતની ભરતી આવી છે. નજીકના સમયમાં ભૂતકાળમાં ખૂબ મોટી ભરતી ગઈ પણ છે. આ સિવાય પણ સરકારી નોકરી ઘણી બધીના પરિણામ આવ્યા છે અને જેટલા પણ હરીફ ઉમેદવારો બધા મોટાભાગે સરકારી નોકરીમાં ગોઠવાઈ ગયા છે. તો હવે હરીફાઈનો માહોલ ઓછો છે ત્યારે દરેક યુવાનોને વિનંતી કરું છું કે જેમને પણ સરકારી નોકરી લેવી છે એટલે હરીફાઈનો માહોલ ઘણો બધો ઓછો થઈ ગયો છે. પ્લસ રહી વાત અમે જ્યારે હતા ત્યારે થોડીક સીમિત ઘણી બધી હતી.
મટીરિયલ્સનું પ્રશ્ન અમારે હતા ત્યારે હતો કે એક કે બે મટીરિયલ અમને મળતા, જ્યારે સાંપ્રત પરિસ્થિતિમાં લોકો પાસે ખૂબ જ મોટો વિકલ્પ છે મટીરિયલનો. ગુજરાત રેલવે સારા સારા મટીરિયલ છે એ દરેક યુવાનો પાસે માહિતી છે. સોશિયલ મીડિયાની તાકાત છે, કઈ કઈ સારી એકેડેમી છે એની પણ દરેક પાસે પરિચિત છે. એટલે અમે હતા ત્યારે એટલી બધી વસ્તુ નથી. જે પણ દરેક અલગ અલગ સંગઠનો છે, અલગ અલગ સમાજો છે, એ પોતાના સમાજ માટે પણ ટોપ લેવલનો પ્રયાસ કરે છે કે જેમને જો માર્ગદર્શન આપે છે, સારા મટીરિયલનું પણ માર્ગદર્શન આપે છે. એક સૌથી ટોપ વસ્તુ છે કે તમારે કદાચ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ કે સુરત વગેરે જગ્યાએ ના જઈ શકે, નબળી પરિસ્થિતિ હોય અને ઘરે રહીને મહેનત કરવી છે, તો ઓનલાઈન એપ્લિકેશનથી પણ લોકો પાસ થઈ રહ્યા છે. એટલે ઘરે બેઠીને પણ ઘરનું કામ કરતાં કરતાં પણ જેટલો પણ સમય મળે મહત્તમ સમય ફાળવી અને પણ જો મહેનત કરે તો પણ આજની તારીખે છોકરા પાસ થઈ જાય. અને જેને માર્ગદર્શનની જરૂર પડે તો હું માને ત્યાં સુધી પ્રાથમિક શાળામાં, હાઈસ્કૂલમાં જે શિક્ષકો છે એ પણ લગભગ પરીક્ષાઓ પાસ કરીને એમને પણ અનુભવ હોય. અમારા એવા સોશિયલ મીડિયામાં કામ કરતા હોય હજારોની સંખ્યામાં દિવસમાં 4-5 ફોન તો મને બાળકોના વિદ્યાર્થીઓને આવે છે. તો હું જેમ કામ કરું એવા અસંખ્ય છોકરા અલગ અલગ અધિકારીઓ કામ કરતા હોય તો એમને પણ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનની કમી મારી દ્રષ્ટિએ રહેતી નથી. તો જે દીકરા દીકરીઓ પાસ કરે છે, મા બાપના સપના હોય છે એમને જે નોકરીમાં એક વખત લાગે તો બીજા દિવસથી પણ પગાર ચાલુ થઈ જતો છે, એક સમાજમાં એક ઓળખ પ્રસ્થાપિત થતી હોય છે, એની લાઈફમાં આખું ચેન્જ થઈ જાય. તો જ્યાં સુધી ભરતી પૂરી થાય ત્યાં સુધી સમગ્ર એનું 100% ફોકસ છે ભરતીમાં આપી દેવું છે. બીજી પ્રવૃત્તિ છે, મોબાઈલ વગેરે છે, એ દૂર મૂકીને સામાજિક પ્રસંગોમાં શક્ય ત્યારે ઓછી હાજરી આપી અને સમગ્ર જે ફોકસ જો ભરતીમાં કરે તો ગામડામાંથી પણ દીકરા આ ભરતીમાં તમે જોજો ગામડામાંથી પણ કામ કરતાં કરતાં પણ દીકરા દીકરીઓ પાસ થયા છે. તો ખૂબ સારી તક છે. તો બધા યુવાનોને વિનંતી કરું છું કે મહત્તમ સમય આપીને આ ભરતીમાં પાસ થાય એવા પ્રયત્ન કરે. એમને આપણી ચેનલ મારફત બધાને શુભકામના પાઠવું. સામાન્ય લોકોને 12 ક્લાસીસ કરવા માટે લાંબી ફી ભરી ન શકતા હોય તો તેના માટે તેને શું સંદેશ આપશે? તમે કેવી મહેનત કરવી જોઈએ? હા, મેં અગાઉ પણ હમણાં બી કીધું છે કે કદાચ ભરતીમાં એવું બને કે ત્યાં રહેવાથી, પીજીમાં રહેવાથી કે રૂમ રાખીને રાખવા તો મિનિમમ 8 થી 10 ની આસપાસ ખર્ચો આવે. પછી ક્લાસીસમાં પણ 2-5 હજાર, 5-10 હજાર જેટલી ફી હોય. તો ઘરે રહીને પણ ઓનલાઈનનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. ટેલિગ્રામ ચેનલમાં ઘણા બધા મટીરિયલ્સ બી મળે છે. PDF ડાઉનલોડ કરીને પ્રિન્ટ ના કરે તો ડાઉનલોડ કરીને પણ દીકરા દીકરીઓ વાંચે છે. ઓનલાઈન એપ્લિકેશન પર ઘણી પ્લસ માઇનસ ભાવ હોય પણ ઘણા બધા સંસ્થાઓ છે એ અમને પણ કહે છે કે ભાઈ એવા દીકરા દીકરીઓ હોય, પછાત હોય કે ખરીદી ન શકે તો ઓછા ભાવે પણ કદાચ મને 5000 આપતા હોય તો એમને 2000-1500માં પણ આપે છે. એવા પણ ક્લાસીસવાળા મારા અનુભવ છે. તો એ પણ એમને સુવિધા પૂરી પાડે છે. એટલે ઘર બેઠા વધારે ખર્ચો કર્યા સિવાય પણ ઘર બેઠા મહેનત થઈ શકે છે. અને આજે પાસ થઈને હમણાં જે ભરતી ગઈ ને એમાં પાસ થયા ને એમાં પણ આવા પ્રકારના દીકરા દીકરીઓ હશે. ઘર બેઠા પણ મહેનત થઈ શકે. અત્યારે હાલના જમાના પ્રમાણે સોશિયલ મીડિયા અને લોકોની અંદર ખૂબ જ પોલીસની છાપ જે છે તે બદલાઈ ગઈ છે. તેના વિશે આપ શું કહેશો? એમાં અગાઉ મેં વાત જણાવી દીધી એ રીતે પોલીસની ઇમેજ વિશે. પોલીસ વિશે જો નકારાત્મક જ બાબત હોય, ચર્ચા કરવાની વાત થાય તો વિચારે કે નકારાત્મક જ બાબત કેમ? તો નકારાત્મક બાબત હોય તો તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમે જાઓ, કોઈ પણ પોલીસ અધિકારીની મુલાકાત લાવો તો વેલ સેટ રીતે હાલતું હશે બધું. એનો મતલબ એમ કે પોઝિટિવિટી તો છે પણ પોઝિટિવિટી લોકો સુધી નહીં પહોંચે. નેગેટિવિટી 1% નેગેટિવિટી હશે તો અત્યારે તરત જ વાયરલ નેગેટિવિટી છે ને વધારે થાય. સોશિયલ મીડિયાની ખાસ આપણે ખબર છે કે ટ્રેન્ડિંગ એનું એ ટાઈપનું અલ્ગોરિધમ હોય કે નકારાત્મક હોય તો જલ્દી વાયરલ થાય અને નવી જે પેઢી છે એમને વ્યુઅર્સ માટે કે ફોલોઅર્સ માટે કે એવું કરતા હોય કે આવી બાબત તરત વાયરલ કરી દેતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ પોલીસની ઇમેજ છે એમાં જૂના જમાનામાં ફિલ્મનો પણ એક રોલ હતો કે ભાઈ પોલીસનો ખરાબ રોલ કે એની ભૂમિકા. મેં 1-2 ઇન્ટરવ્યૂ ફિલ્મ કલાકારના મેં લીધેલા, એમની સાથે પણ ચર્ચા કરી કે ભાઈ ફિલ્મનો એક જગતમાં ખૂબ મોટો રોલ છે. હવે રહી વાત હું તમને એક ઉદાહરણ આપું કે પુષ્પા ફિલ્મ છે, ખૂબ આપણે ગમે, જોવાનું ગમે, નાના દીકરા દીકરીઓને ગમે. પણ એનો જે હીરો છે એને લોકો વાત ખંભે બેસાડે કે એના માટે આદર્શ લે, પણ હકીકતમાં તો એ તો ડામચોર છે. તો એની એક્શન કરે છે, એના માટે વર્ત લે છે, એના માટે ગૌરવ અનુભવે છે. એટલે દરેક ફિલ્મની લોકો માનસમાં ખૂબ ઇફેક્ટ થતી હોય છે. ને પોલીસની ઇમેજને ક્યાંક લોકો ચર્ચા કરતા હોય ને એની પાછળનું કારણ આ છે કે વાસ્તવિક જે પરિસ્થિતિ હોય, પોઝિટિવિટી છે એ ક્યારેય કોઈ શેર નહીં કરે અને જે નેગેટિવિટી છે એ લોકો વધારે શેર કરી દે છે. બાકી પોલીસ
અને રહી વાત દાખલા કે છેલ્લી કક્ષાએ પર જો વિચારવું હોય, દાખલા તરીકે કદાચ કંઈ ખરાબ વસ્તુ હોય, મારામાં કંઈ ખરાબ વસ્તુ હોય તો આજે રાત ખરાબ હોય છે, પણ પીએ ખરાબ ના હોય, પોલીસ ખરાબ ના હોય, વ્યક્તિ ખરાબ હોય, 2-5% લોકો કદાચ હોય પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ખરાબ હોય, તો એ દરેક ક્ષેત્રમાં રહેવાના. તો એની સાથે સમગ્ર ડિપાર્ટમેન્ટ ક્યારેય ખરાબ ન હોય. ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે લોકો આવે છે મારા તમારામાંથી જ હોય છે, અલગથી તો ક્યાંથી આપણે લાવતા નથી, આપણી જ સાથે કામ કરતા હોય છે. દરેક કામ છે ખૂબ સારી રીતે થતા હોય છે. જ્યારે પણ અમારે કોઈ પણ બાબતની સહકારની જરૂર પડે છે, પોઝિટિવમાં સહકારની જરૂર પડે છે, લોકોનો સહકાર પુષ્કળ રીતે મળી રહે છે. તો મતલબ કે પોલીસ સ્ટાફ ખરાબ નથી, પણ મીડિયામાં એક પ્રકારનું મતલબ કે સોશિયલ મીડિયામાં એક પ્રકારનું અલ્ગોરિધમ ટાઈપ હોય ને એના હિસાબે નવી પેઢી છે એ નકારાત્મકતા વધારે ફેલાવે છે. બાકી સારી બાબતો બતાવતી હોય પણ એનો ફેલાવો એટલો બધો થતો નથી. એટલા માટે તેને નેગેટિવિટી વધારે દેખાય છે અને પોઝિટિવિટી ઓછી દેખાય છે. બાકી આજની તારીખે પણ પોલીસ તમે નજીકથી જોવો તો ખૂબ સારા કામ કરતા હોય છે. ઇવન ડ્યુટી સિવાયના પણ કામ ઘણા બધા કરતા હોય છે. અત્યાર સુધીમાં 15 વર્ષની અંદર અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના બની છે આપની સાથે કે ભાઈ કરપ્શન જેવો કોઈ આપના પર આરોપ લાગ્યો હોય પોલીસ તરફથી? નહીં, આજ દિવસ સુધી કોઈ મારે આગળ કે પાછળથી પણ કોઈ એક્સેપ્ટ કરે એવું આજ દિવસ સુધી નથી જોયું. કે મારું જાહેર જીવન છે, સોશિયલ મીડિયા મારું ખૂબ છે. જે જગ્યાએ ઓપન થઈને સોશિયલ મીડિયામાં જે રજૂઆત શેર કરે છે સોશિયલ મીડિયામાં તમારે જ્યારે રહેવું ત્યારે ખૂબ ખ્યાલ રાખવો પડે. મેં જ્યાં નોકરી કરી ત્યાં પણ આ મેસેજ છે એ દરેક લોકો સુધી જશે. જ્યાં નોકરી કરી એના વ્યક્તિગતનું નામ બોલ્યું છે, જ્યાં નોકરી એ લોકો ભવિષ્યમાં જોયું તો કે ભાઈ સાહેબે તો આવું કામ કર્યું ને આવું બોલે છે, એવો ડર લાગે. સોશિયલ મીડિયામાં તમે છે ને કોઈથી બચી ના શકો. તમારે નેગેટિવિટી હોય, નકારાત્મક હોય, તમારો માઇનસ હોય એ તમને બચાવી ના આવે જાહેર જીવનમાં. તો સોશિયલ મીડિયામાં રહેવું હોય, જાહેર જીવનમાં તમારે રહેવું હોય તો મને હજી સુધી ક્યાંય એક્સેપ્ટ મારી પર થયો નથી. આજ દિન સુધી કોઈ એવી ઘટના આપણી જીવનમાં બનીને લે કે યાદગાર હોય આપણા માટે? હા, મને આપણે કોઈ પણ કામ કરતા હોય ને એમાં 2 પ્રકારના સંતોષ મળે. એક જોબ સેટિસ્ફેક્શન મળે અને લાઈફ સેટિસ્ફેક્શન મળે. તો મારા જીવનમાં આ નોકરીમાં આવ્યા પછી મને એવી તક આપી કુદરતે કે મને જિંદગીમાં હવે બસ આપણે સંતોષ થાય કે ભાઈ આપણે આ પૃથ્વી પર આવ્યા છે આપણું વર્ષોથી આપણે સંતોષ થાય. લોકો નોંધ લે એ વસ્તુ બીજી વસ્તુ છે. 2016માં જેતપુર ખાતે એક બાળકનું 4 વર્ષના બાળકનું અપહરણ થયું અને બરાબર એ જ સમયે અમે જતા હતા મેઘાલય સેમિનાર માટે જતા હતા અને એ બાળકને કિડનેપર છે એ રીઢો કિડનેપર હતો. એને બાળકનું કિડનેપ કરીને અમદાવાદ ગયો, અમદાવાદથી ભૂસાવલથી એને ઝારખંડ જવાનું હતું અને અમારે ગોંડલથી મારે સુરત જવાનું હતું, સુરતથી વ્યારાથી ભૂસાવલથી અમારે ગુવાહાટી જવાનું. આ અમારો ટ્રેક હતો. તો રસ્તામાં ટ્રેનમાં આ જે કિડનેપર હતો એ ઓચિંતા ભેગા થઈ ગઈ અમે અને મને નેચરલ રીતે મેં કીધું તાલીમ છે એ કામ લાગે. તો મેં તાલીમની સાથે સાથે કમાન્ડો તાલીમ પણ મેં 3 મહિનાની કમાન્ડો તાલીમ અને 2 વખત કમાન્ડોની કેપ્સ્યુલ કમાન્ડો પણ મેં કરી. એમાં સંપૂર્ણ આર્મીની જ તાલીમ હોય અને અલગ અલગ ઓપરેશનોનું બધું જ્ઞાન બધું શીખેલા હોય. એ તાલીમમાં પણ મને એક રાષ્ટ્રભાવના વિશે થયું. આર્મીની લાઈફ કેવી હોય, જે બોર્ડર પર જીવે છે એની લાઈફ કેવી હોય એનો પણ મને અનુભવ થયો અને એમાં જે અલગ અલગ ઓપરેશન આર્મીના કરેલા કે ભાઈ અફરાણ બાળકનું કર્યું અને છોડાવવા માટે કઈ ટાઈપનું આપણે કંઈ ધ્યાન રાખવું છે એ બધું 100% ઇમ્પ્લિમેશન મેં એ ઘટનામાં કરેલું. બાળક વિશે ડાઉટે મને એટલે ગયો કારણ કે બાળક ગભરાયેલું હતું, એને ખબર ન પડવા દીધી. એની પાસેથી ઘણી બધી વિગત પણ લઈ લીધી. અમે અમારા ડિપાર્ટમેન્ટ મને ખબર નથી કે કિડનેપ થયું છે, મીડિયામાં સોશિયલ મીડિયામાં આવેલું હતું એ બાળકનો ફોટો કે જેતપુરથી આ બાળકનું અપહરણ થયું છે. પણ એ ફોટો અને પેલો બાળકમાં ઘણો બધો ફેર લાગતો હતો કારણ કે લગભગ 20 કલાક ઉપર સમય થઈ ગયો. એટલે બાળક છે એકદમ કરમાઈ ગયેલું જેવું હતું, નિરાશ હતું, ખાધા પીધા વગરનું હતું અને ફોટો છે એકદમ લેટેસ્ટ આધુનિક પાડેલો હતો. એટલે બહુ મેચ નહોતો છતાં પણ ડાઉટ ગયો અમને કે કદાચ આનું બાળક નહીં હોય, ગભરાઈ ગયું છે. અમે પૂછપરછ કરી, એની થોડી ડિટેલ મેળવી, એમાં થોડુંક સાચું મેળવો, થોડુંક ખોટું મેળવો, એ તમામ ડિટેલ મેળવી. એને ખબર નથી પડવા દેતી કે અમે પોલીસ છે. આનું માત્ર ને માત્ર કારણ અમે જે ટ્રેનિંગમાં જે શીખેલા એ બધું ત્યાં 100% ઇમ્પ્લિમેન્ટ કર્યું અને પછી થોડીક કોમ્યુનિકેશનમાં થોડોક ગેપ થયો અમારે અને થોડીક વાર લાગી. એમાં જલગાવે ઉતરી ગયો અને પછી અમે આગળ જતા રહ્યા બસ ટ્રેન અમારી. અને જ્યારે મેસેજ આવ્યો કે આ બાળક એ જ છે એટલે પછી થોડીક ચિંતા થઈ. પછી અમે પોલીસની મદદ ત્યાં ભૂસાવલ લેવા માટે ગયા. પણ એમના અધિકારી આવે એ પહેલાં અધિકારી આવે પછી અમારી મદદમાં આપણે આવું કીધું. એ પહેલાં હું અલગ અલગ ટ્રેનના જે પ્લેટફોર્મ હોય ભૂસાવલ છે ને ખૂબ મોટું પ્લેટફોર્મ છે,
લગભગ ભારતમાં સેન્ટર પોઈન્ટ ઉપર આવેલું છે અને ખૂબ જ વિશાળ છે. તો ત્યાં અલગ અલગ તપાસ મારી રીતે કરતો હતો એકલો. એક પીએસઆઈ અમારા એ અધિકારી આવે એની રાહ જોઈને બેઠા હતા અને તપાસ કરતા લગભગ 100 મીટર ઉપરાંત 100-150 મીટર ઉપરાંત મેં જોયું ને ભગવાનને આતા દિલથી પ્રાર્થના કરી છે કે ભાઈ મને આ માટે નિમિત્ત બનાવ્યો અને એક વખત નજરે ચડ્યા પછી બાળક વહી ગયો. અને વાત એ મહત્વની હતી કે જ્યારે અમે ડિટેલ વાત કરી ને કે ભાઈ આ છોકરાનું કિડનેપ થયું ને આ ફોટો અહીં છે ત્યારે ઓલરેડી મીડિયામાં બ્રેકિંગ હતું. મીડિયામાં બ્રેકિંગ ચાલુ હતું, મારા નામથી બ્રેકિંગ ચાલુ હતું કે ભાઈને પકડી લીધો અને એ દરમિયાન આરોપી ભાગી ગયો. એટલે મારા માટે ભગવાનને યાદ કરે સિવાય કંઈ નહોતું ને ખૂબ યાદ કરી કે એક વખત મને નજર ચડે અને એ 150 મીટરની આસપાસ પ્લેટફોર્મ પર મને નજરે ચડ્યો. પછી મેં ભરવા માટેની તૈયારી કરી કારણ કે ત્યાં બચાવવાનો કોઈ નહોતું અને આરોપી જ્યારે કોઈ પણ ગુનો કરવા આવે ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે આવે. ચોરી કરવા આવે તો પણ ચપ્પુ કે નાના મોટા હથિયાર એવું લઈને જ આવે. એટલે હથિયાર હોવાની પૂરી શક્યતા હતી પણ બાળક મારી નજર સામે હતું. મને એકવાર છટકી ગયા પછી મેં મરવા માટેની તૈયારી રાખીનો બેનિફિટ મને એ થયું કારણ કે ભરવાથી વિશેષ તો કંઈ થાય નહીં તમને નુકસાન. એટલે ડર બિલકુલ નહોતો કે ભાઈ ગમે થાય તો બાળકને બચાવી લો. પછી એમ થયું કે ભાઈ કદાચ વેઇટ કરો ને બાકીની પોલીસ આવી જાય મને મદદ મળે. તો એમ વેઇટ થતા મને ઓપરેશનમાં જે મેં શીખ્યા ટ્રેનિંગમાં કે ભાઈ શક્ય એટલી વાર લગાડી આપણે કેમ ક્રિકેટ પીચ ઉપર સારો બોલર આવ્યો હોય તો કેમ વાર લગાડી આ બોલરને બોલ કાઢી નાખી. તો મેં એમ હતું કે ભાઈ થોડીક મિનિટ કાઢી નાખો તો પોલીસની મને મદદ મળી જાય. તો થોડીક મેં વારે લગાડી પછી એને વાતચીતમાં રાખ્યો અલગ અલગ વાતચીત કરીને એને ખબર નથી પડવા દીધી કે પોલીસ છે. બાળકને તેડી અને ધીરે ધીરે હું હાલતો હતો કે આને કંઈક ખવડાવી એમ. તો થોડો હાલતા પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વાર લાગે એટલે આપણી પાસે પ્રશ્નો તો ન હોય એવા. એટલે એને ખ્યાલ આવ્યો કે ડાઉટ લાગે મને કે તું કોણ હે ભાઈ. મેં કીધું આપ સાથ રહે તો ચલો. મને કે ના. પછી મને ઝપાઝપી ચાલુ કરી દીધી એમણે અને પછી ઝપાઝપી ચાલુ કરી પછી મેં કીધું મેં પોલીસ છું. અને બાજુમાં જે કુલી હતો એને કીધું ભાઈ ઇનકો પકડો મેં પોલીસ છું. તો કુલીને મના કરી ભાઈ હમ ક્यों આયા આપકે મામલે કોઈ બાત તમને બચાવવા ના આવે કંઈ પણ થાય એટલે ના પાડી. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. પછી મેં એની સાથે એને વધારે ઝપાઝપી ચાલુ કરી દીધી જવાનું અને મેં કીધું હવે મળવાનું છેલ્લો છે. એટલે પછી મેં કીધું ડરાવી દેવાનું. પછી મેં કીધું ભાઈ ગુજરાત પોલીસ છે અને ગુજરાત પોલીસની ઇમેજ મારા આટલા વર્ષમાં મને ખબર છે કે મેં અલગ અલગ જગ્યાએ તપાસમાં જતા ગુજરાત પોલીસની એક ઇમેજ એક બહારના રાજ્યમાં ખૂબ જ સારી. હવે ગુજરાત પોલીસના હાથમાં હતો તમને છોડે નહીં. યુપી, બિહાર, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ દરેક જગ્યાએ મેં ક્યાં ને ક્યાં પોલીસની સામે એવી રીતે મને ખબર હતી. મેં કીધું યાર ગુજરાત पुलिस है छोड़ने वाला नहीं है. तू जयपुर से तेरे पीछे आया, तू कहाँ जाता है ना वो देखने के लिए यहाँ तक तेरे साथ आए. वहाँ वरना कहीं से भी तो तू उठा सकता था. આવું બોલો એટલે એને સાયકોલોજીકલી મારથી હારી કે આ મને હવે કદાચ પહોંચવા નહીં દે. એટલે મેં કીધું ચાલ બચ્ચો કે લઈ જા. એટલે ભાઈ તું ચાલ તેરી જરૂરત નહીં એમ કરીને મેં એને જવા દીધું. હવે એને મગજમાં એવું થયું કે મને પકડવા નહીં આવે, મને જવા દીધું નહીં. એટલે મારે બાળક જ જોતું બાળક જઈ અને સીધો પેલા વहाँ છોડી આવ્યો. એ બધા મારે રાહ જોતા હતા કે હું જાઉં પછી મદદમાં આવે. એટલે બાળકને સોંપી તરત દોડી અને પેલા કુલીને મેં કીધું ठपका मेरी भाषा में. मैं को भी इंसान के नाते तो तुम मदद करो, पुलिस को मदद ना करो. ये बालक का किडनैप हुआ है, मैं इनको बचाने को आया हूँ. और इतनी भी इंसान है मैंने कहा पहले ऐसा क्यों बोला था आपने बोला. तो मैं क्यों पहले ऐसा बोला था तूने पहले से मना कर दिया. अब हो सके तो इन पर नजर कर. तो इनका हाँ सर. तो इन्हें શું કર્યું સર એને દરેક કુલીને 8-10 કુલીને બોલાવી દીધા. તો वो सारा गुजर से कुछ उठा लिया. એટલે એની આરે વાતચીત કરતા હતા. જો ત્યાં પબ્લિક ટોળ હોતું બધું જો એ જતો રહ્યો તો મારા હાથમાં ના આવે. પણ એ બધી વાત અને પહેલાં એવું હતું કે મારી પાસે હવે નહીં આવે. અમારે જે ઓપરેશનમાં જે ચર્ચા થાય ને કે ભાઈ એને શક ન થાય કે મને પકડવા આવશે. કારણ કે ત્યારે પકડું તો બાળકનું જોખમ હતું. એટલે બાળકને મૂકીને પછી મારી પાસે જોખમ નહોતું. મને ત્યારે ના પાડી કે હવે એની પાછળ ના જોડે. મેં કહ્યું હવે તું ના છોડો એને, હવે બાળકની ચિંતા નથી. એટલે એ બધા એને પૂછતા હતા કે ભાઈ તું બાળક ક્यों उठा रहा है. मैंने बोला कि मैं तो ट्रेन में था, बच्चों को छोड़ने के लिए आया था. એને ત્યાં સમય કર્યું એટલે આ જતા રહે. પણ એનો બેનિફિટ પણ એ મેં ટોળામાં કુલીના ડ્રેસવાળા બધા હતા ખબર પડી કે આ કુલીનું ટોળું છે. એટલે પેલો મને પાછો બોલાવવા આવતો નકશા રૂમમાં રોકાય. એટલે પછી આરોપીને પણ પકડી લીધો. એ આરોપી બાળક પણ સહી સલામત પકડ્યો હતો. આરોપીને પણ પકડ્યો મેં અને એ આરોપીને લાવી અને અહીંયા આપ્યો. અને એ 5 વર્ષ પહેલા પણ આ જ રીતે એને બાળકનું અપહરણ કર્યું પ્રિન્સ નામનું જેતપુરથી. અને એ ગુનામાં પોલીસની 2 કે 3 ટીપ્સ એને પકડવા માટે હતી. ત્યારે ખંડણી માંગી હતી અને પૈસા પણ લઈ લીધા અને બાળક આપી દીધું. પણ એ હાથમાં નહોતો. મતલબ એટલો શાતિર આરોપી હતો, એટલો બધો. અને મારા એકલા હાથે એટલે મારા માટે લાઈફમાં ખૂબ સારી ઘટના હતી. મને પબ્લિક તરફથી ખૂબ માન સન્માન મળ્યું. 100 ઉપર જગ્યાએ વાળું સન્માન સમારોહ મળ્યું.
અને મીડિયાની વાત કરી મેં તમને, મીડિયા ત્યારથી જ મારા સંપર્કમાં આવ્યું અને ત્યારે મેં મીડિયામાં સિંગલ બાઇટ પણ નથી આપી કે ભાઈ તમારે તપાસ કરનાર અધિકારી છે એ જે માહિતી આપો. એટલે મીડિયાને એવું થયું કે મેં એટલું મોટું કામ કર્યું તો પણ સાહેબ સુધીમાં નથી માનતા. એટલે મારા ત્યારથી જ મારે મીડિયા સાથે ખૂબ સારા સંબંધો છે. એને સંબંધો આજની તારીખે મેં નિભાવ્યા છે. આજની તારીખે મેં બીજા પરસ્પર જોડાયેલા છે. મારી લાઈફનો કિસ્સો આજની તારીખે એ દીકરો ખૂબ મોટો થઈ ગયો છે અને કોલેજ 4 વર્ષનો હતો કે 2016માં, એટલે આજે ખૂબ મોટો થઈ ગયો છે. આજની તારીખે 2 થી 3 મહિના આવ્યા નથી કે અમે ન મળાવે. હું જ્યાં હોય ત્યાં પરિવાર સાથે મને મળવા આવે છે. કોઈ પણ જગ્યાએ એવું આજની તારીખે ઘટના નથી ભૂલાય. મારા માટે લાઈફ સેટિસ્ફેક્શન પર આ ઘટના છે. આનાથી મને એમ થયું કે ભાઈ નોકરીમાં આવ્યા તો મારા માટે વસૂલ છે કે ભાઈ કોઈ માટે પણ આપણે ઉપયોગી આવ્યા. હાલે આપની જોબ કઈ પહોંચી છે અને આપના અધિકારીઓ સાથે મને બહુ રહી. અત્યારે મારી નોકરી ગોધરા રેન્જ કચેરીમાં, ગોધરા વિભાગમાં હું રીડર તરીકે ફરજ બજાવું છું. અગાઉ મેં જુનાગઢ રાજકોટ અલગ અલગ એસપીસીઓ હતા. ગગનદીપ ગંભીર સર હતા, વિશાલકુમાર વાઘેલા સર હતા, આંતરિક સૂદ સર હતા, જુનાગઢ સૌરભસિંહ હતા, રવિ તેજા સર હતા મારી સાથે. અલગ અલગ અધિકારીના ખૂબ સારા અનુભવ, એમને પછી કંઈક શીખવા. જ્યારથી અહીંયા ગોધરા ખાતે ફરજ બજાવી આવ્યો છું તો અમારા અહીં પણ 3 અધિકારી બદલાઈ ગયા. ડીઆઈજી તરીકે ભરાડા સાહેબ હતા, એના બાદ ચિરાગ કોરડિયા સાહેબ હતા કે જેઓ આજે બોર્ડર રેન્જમાં આઈજીપી છે. એમની સાથે ખૂબ ટૂંકો સમય મળ્યો. પણ જ્યારથી છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી અમારા આઈજીપી છે આરવી અસારી છે, એમની સાથે હું જોડાયેલો છું અને એમની કામ કરવાની ઢબ એટલી બધી છે કે આ વિસ્તારમાં ડીએસપી તરીકે એમને ફરજ બજાવી, એસપી તરીકે ફરજ બજાવી, ડીઆઈજી તરીકે પણ અહીંયા રહ્યા અને આઈસી તરીકે પણ અત્યારે હાલની તારીખે ફરજ બજાવે છે. પબ્લિક ઉપરનું કમાન્ડ છે, ગુનાનું પ્રમાણ ઘટાડવાનું છે, એમની જે ટ્રીક છે એ મને મારી લાઈફમાં ઉપયોગી છે કે હજી પણ મને ભવિષ્યમાં પણ યાદ રહેશે. પબ્લિક કમાન્ડ કઈ રીતે રાખવું, પબ્લિકને કઈ રીતે સંપર્કમાં સતત રહેવું, દરેક બાબત કઈ રીતે મેળવવી, એમનો ખૂબ જ પબ્લિક દાખલા તરીકે અમે ઓફિસમાં બેઠા હોય તો 50 જણા પર રજૂઆત કરવા આવે અને કોઈ દિવસ કંટાળે નહીં. એ એમ કહે કે ભાઈ કોઈ પણ અરજદાર છે એ વધુ કેટલીક વખત આવશે, એક વખત એનું સમસ્યાનું સોલ્યુશન થઈ જશે પછી તમારી પાસે ક્યારેય નહીં આવે. એટલે આવા દો 1-1.5 મહિનો અમારે ખૂબ રહ્યું. એ પછી આજની તારીખે ખૂબ ભાગે જ આવે છે અરજદાર. અને કોઈ પણ સમય સાહેબ રસ્તા સાથે તો રસ્તે પર મળી લે, બહાર ઓફિસ બહાર નીકળ્યા હોય પૂરું કરીને જતા હોય આવતા હોય તો પણ સાહેબ પાછા વળીને પણ અરજદારને સાંભળે અને મને કહે તું આ પ્રેક્ટિસ કરે. એટલે ક્યારેક અરજદારો મારી પાસે પ્રેક્ટિસ કરવા કે ભાઈ તું આને કેવું સોલ્યુશન કરે છે. એટલે આ કરવાથી સાહેબ એટલું થાય કે અહીંયા આવીને ગુનાખોરીના પ્રમાણમાં આંકડાકીય વિગત તમને કહું તો અરજીનું પ્રમાણ આ વિસ્તારમાં ખૂબ રહેતું. રેન્જમાં જ દર મહિને 2000 અરજી પેન્ડિંગ રહેતી અમારી. અને સાહેબ એવું બનાવ્યું કે ભાઈ અરજી જો નિકાલ થશે તો લોકોને તમે સાંભળશો તો એની સમસ્યા નહીં, તમારે ત્યાં આવશે પણ નહીં અને મોટાભાગના ગુના પર કંટ્રોલ થશે. તો ત્યારે 36% પ્રમાણ હતું નિકાલનું. આજની તારીખે સાહેબે અમે આખું કેમ્પેન કર્યું કે ભાઈ એસપીસીઓને પણ સૂચના આપી કે તમે પણ આ કરો, દરેકને સાંભળો, કોઈ પણ અરજદાર બને છે સુધી આવવાનો છે, તમામ અરજીનો નિકાલ અમને મોકલો. આ પ્રોજેક્ટનો બેનિફિટ એ છે કે આજની તારીખે 90% ઉપર અરજીનો નિકાલ થાય છે અને 200 થી ઉપર ક્યારે પણ હવે પેન્ડિંગ રહેતી નથી આખી રેન્જમાં. અમારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લા આવે, 200 ઉપર પણ અરજી પેન્ડિંગ રહેતી નથી દર મહિનાના અંતે. અને લગભગ ગુજરાત લેવલે પણ અમે અરજી નિકાલમાં ટોપ લેવલ અમારી રેન્જ હોય. એટલે અરજદારો ખૂબ ઘટી ગયા. અમારે ક્યારેક બતાવવાનું હોય તો કેવું પડે કે અરજદાર નથી આવતા. એટલે આ એક શીખવા મળ્યું. એની પાછળ સામાન્ય વ્યથાના જે મારામારીના બનાવો પણ ઘટી ગયા. એ પણ હું તમને આંકડાકીય વિગતે બતાવી શકું પણ અત્યારે દર્શાવવાનો સમય નથી. એમાં પણ ખૂબ ઘણો બધો ઘટાડો થયો છે. એક આઈનો આ વિસ્તારમાં મહિલાઓને લગતા ગુના ખૂબ બનતા, દીકરીઓ ભાગી જવાના એ બાબતના ગુના ખૂબ બનતા અને ખૂબ મોટી સંખ્યામાં એવો બનાવ બનતા. તો એનું સાહેબ ફોકસિંગ કરાય કે ભાઈ કોઈ પણ રીતે તમે ઘટાડો, પબ્લિકને મળો, આગેવાનોને મળો, એની સામાજિક શું કામ આવું કરે છે તો સ્કૂલમાં કોલેજમાં કેમ કરાવ્યા, આગેવાનોને મળીને સામાજિક સંસ્થાઓ કામ કરતી હોય એની પાસે કામ કરાવ્યા, જે બનાવો બને એના ઉદાહરણ આપ્યા, કેસમાં વધારે ગંભીરતા રાખવાનું કીધું સાહેબ. તો આજે ખૂબ મોટી સંખ્યામાં બનાવો ઘટ્યા છે, ખાસ કરીને મહિલાઓને લગતા. ચોરીના બનાવો પણ ઘટ્યા છે. લૂંટના કિસ્સા આ વિસ્તારમાં ખૂબ બનતા પહેલાં ભૂતકાળમાં, અમે આવ્યા ત્યારે પણ બનતા. પણ સતત પેટ્રોલિંગનો એ પણ સાહેબ ફોકસ કર્યો એમાં પણ એ ગુના પણ ખૂબ બન્યા. પણ બીજી એક મહત્વની બાબત એ મારે કહેવી કે પેટ્રોલના ગુના ઘટ્યા. સાહેબે આવીને કીધું કે ભાઈ પેટ્રોલના બનાવો ખૂબ બને છે. તો એની પાછળનું કારણ એવું હોય કે પેટ્રોલ તો વાહનના હિસાબે બને છે
વાહનો વધે રોડમાં હાકે એટલે ફેટલ બને. સાહેબ કે એમ નહીં, મર્ડરના બનાવ આપણે 15 કે 20 જ થાય છે. તો મર્ડરમાં જે છે એક પ્રકારની હત્યા જ છે, જાણતા અજાણતા પણ એક પ્રકારની હત્યા છે. તો આપણે એવું એના પર ફોકસ કરો કે ભાઈ કદાચ પરિણામ એકાદ પણ જો એમાં ફેટલનો ગુનો ઘટશે તો આપણે એના માટે આપણે એમ થશે કે આપણે સંતોષ થશે કે એકનો જીવ આપણે બચાવ્યો. સાહેબ બમ્પ જ્યાં જરૂર નહોતા ત્યાં કઢાવ્યા, જરૂર નહોતા ત્યાં નખાવ્યા. પછી જે બ્રાન્ચ હોય રોડની જે બ્રાન્ચ હોય, આરએમડી કે બ્રાન્ચ હોય, કલેક્ટરશ્રી સાથે, ડીડીઓ સાથે, દરેક સાથે સંપર્ક કરાવ્યા સતત. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, નાની નાની ગ્રામ પંચાયત હોય, સતત સંપર્ક કરીને જ્યાં જ્યાં જરૂર હતા રસ્તા ત્યાં સ્ટીકર મૂક્યા, બોર્ડ મૂક્યા, સ્કૂલમાં કેમ્પેઇન કર્યા, દારૂ પીધા કે હટાવાય તો એના કેસ કરીને એ હાઇલાઇટ કર્યા બનાવો. તો આજની તારીખે ફેટલમાં પણ ખૂબ, હું તમને આંકડા બતાવીશ, ખૂબ મોટી સંખ્યામાં બનાવી બન્યા. એટલે એવું થાય કે પોલીસ તરીકેની નોકરી કરવામાં આપણે આના માટે આપણે નિમિત્ત બનીએ કે ભાઈ લોકોની જિંદગી બનાવવા માટે તમને તક મળે. એટલે જ્યાં કામ કરીને સારું કરીએ તો જોબ સેટિસ્ફેક્શનની સાથે લાઈફ સેટિસ્ફેક્શન અવશ્ય મળશે. ઘણા લાંબા સમયથી હું જોઉં છું તમને ફેસબુકની અંદર, સોશિયલ મીડિયાના અનુભવો આપણે કેવા રહ્યા અત્યાર સુધીમાં? આ 2016ની વાત કરી મેં, રુદ્ર અપહરણની જેતપુર વાળી. એ બાદ સોશિયલમાં મને પબ્લિકનો સપોર્ટ ખૂબ મળ્યો, મીડિયાનો સપોર્ટ ખૂબ મળ્યો. સોશિયલ મીડિયા મારું એટલું બધું મારા ધારા કરતાં ખૂબ લગભગ 50-100 ગણું જેટલું પાવરફુલ થઈ ગયું. કે જેટલા તમે નાખો ને ત્યાં કેટલી બધી રિક્વેસ્ટ આવે, લોકો તમને એમને બી ઓળખી જાય. એટલે મને સોશિયલ મીડિયામાં થોડોક એક્ટિવ થયો પછી ખબર પડી કે સોશિયલ મીડિયા તમારું કાયમી ક્યારેય કોઈ સફળતા રહેતી નથી. સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે એનાથી તમે કાયમી જોડાય. લોકો કોઈ જગ્યાએ તમે જાઓ તો ઓળખી જાય, કાંઈક સામાન્ય પ્રોગ્રામમાં ગઈ તો છાપામાં મીડિયામાં આવી જાય એવું બને. તો મેં કીધું કે આનો લાભ હું સરકારી નોકરીમાં છું તો આનો લાભ આમાં જ લઉં. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ કરીને અવેરનેસનું કામ હોય. હવે સાયબર ક્રાઇમ છે તો એનાથી મહત્તમ સાયબર ક્રાઇમના જે મારા વિસ્તારમાંથી મારી સાથે જોડાયેલા હજારો લોકો, લાખો લોકો સુધી વિડીયો પહોંચે. દાખલા તરીકે તો હું મારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોય એ કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ ના હોય. પછી ટ્રાફિક અવેરનેસનું કંઈક નામ તો હેલ્મેટનું કદાચ દંડની વાત કરો તો નેગેટિવ લાગે, પણ હું જે વાત કરું છું મારા ફોલોવર્સ, મારા મિત્ર સર્કલ એ જ રીતે વાત કરું છું. એટલે એનો પોઝિટિવ રીતે મેસેજ જાય અને હેલ્મેટ પહેરવા 100% પ્રેરાય. કંઈ પણ પ્રકારના નાના મોટા કોઈ પણ પ્રકારની અવેરનેસ હોય, કોઈ પણ જાગૃતિ હોય. કોરોનામાં અમે ખૂબ કામ કર્યું. કોરોનામાં જે ઘરમાં રહેવાનું પાલન કરવાનું હોય, પેલું ઇમ્યુનિટી પાવરનું બધી કરવાનું હોય, તો આની એક ખૂબ મોટી ઇમેજ હતી. મીડિયામાં પણ લાઈવ કરતા, મીડિયામાં પણ આવી જતું અને લોકોના અભિપ્રાય પણ મળતા. બીજો એક વસ્તુ એ છે કે મેં કીધું કે આપણી સાથે સંકળાયેલા છે તો વ્યસન મુક્તિમાં હોય. વ્યસન મુક્તિ તમે કહેવા જાવ તો ગમે નહીં કોઈ, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક લાઈવ કર્યું હોય ને તો ખૂબ તમને રિસ્પોન્સ આવે. મારા પપ્પા એટલા વર્ષથી સિગરેટ પીતાને મૂકી દીધી, ઓકે માવો એટલા વર્ષથી ખાતો મેં મૂકી દીધો, ફોટો મોકલે કે આ છેલ્લો માવો છે ને આવું નહીં ખાવ. તો આનાથી તમને ખૂબ સંતોષ થાય. માત્ર સોશિયલ મીડિયા હા લાઈક ને કોમેન્ટ કર્યા કરીએ, પણ સોશિયલ મીડિયામાં એટલા માટે વધારે જોડાયેલું છે કે તમારે જે રૂટીન કામ કરવાનું છે અને રૂટીન સિવાયનું જે કામ સારું કામ કરવું છે એના માટે સોશિયલ મીડિયા ખૂબ બેનિફિટ મળે. રહી વાત છે ને શિક્ષણને જાગૃતિ, કે હું બેઠો બેઠો મારા પરિવારને કામ છે બહુ થાય તો મારા વિસ્તારમાં કામ છે, તો સોશિયલ મીડિયા માધ્યમ એવું છે કે આજની તારીખે કોઈ પણ ભરતી હોય તો અમે અસંખ્ય વખત સારા અધિકારીઓ કારણ કે સોશિયલ મીડિયા પર સારું હોય તો દરેક એકેડેમીવાળા આપણે સંકળાયેલા હોય. હું કોઈને પણ કહું તો તરત મારી સાથે આવે. પોલીસની ભરતી હમણાં આવી તો એનું માર્ગદર્શન અમે રાખવાના છે લોકોને કે ભાઈ તમે આમાં શું કરી શકો, વધુ શું ફોર્મ ભરો. ફિઝિકલમાં એટલું બધું કંઈ હોતું નથી, કઈ બાબતે ફિઝિકલમાં તમારે કાળજી રાખવી પડે, કઈ ટાઈપના મટીરિયલની જરૂર પડે. શું ગાંધીનગર કે અમદાવાદ જાય તો જ તૈયારી થાય? ના, એપ્લિકેશન મારફત પણ તૈયારી થાય. પુસ્તકો માત્ર PDF વાંચીને પણ તૈયારી થાય. જે પાસ કરેલો એને વિડીયો અમે લોકો સમજ મૂકીએ, એનું કટિંગ કરીને મૂકીએ કે જો આ પાસ થયા તો તમે ના થઈ શકો. તો આનાથી માધ્યમ સોશિયલ મીડિયા બધું મને એટલા માટે હું વધારે સક્રિય થયું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આનો મને ખૂબ બેનિફિટ છે. અને લોકો વધુ ઓળખતા થાય તો તમે કંઈ પણ અપેક્ષા લોકો સામે મૂકો તો લોકો પોઝિટિવલી સ્વીકારે છે. આપણા ઘણા બધા અધિકારીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય અને મહત્તમ એનો જે લાભ છે અમે એ અમારે જે કામ કરવાનું હોય ને એ પણ લોકો પાસે કરાવીએ છીએ. એટલે મેં કીધું એમ જોબ સેટિસ્ફેક્શનની સાથે લાઈફ સેટિસ્ફેક્શન એ તો સોશિયલ મીડિયાના માધ્યમથી થાય એટલા માટે વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીએ છીએ. સોશિયલ મીડિયા લોકો માટે સારું છે કે ખરાબ છે? સોશિયલ મીડિયા છે એ સારું પણ છે અને ખરાબ પણ છે. આમ તો સારું જ છે. દુનિયામાં મેં કીધું ને કે ખોટામાં ખોટો, ખરાબમાં ખરાબ વ્યક્તિ છે ને એની રીતે તો સાચો જ.
તમે જોઈ લેજો, કોઈ નેગેટિવ હશે, કોઈ પણ એને લીધે તમે દલીલ કરો તો એ સાચો જ હશે, એની દલીલ સાચી જ હશે. એમ સોશિયલ મીડિયા છે એનો 100% એનો હેતુ છે એ શુભ માટે જ છે. પણ જો તમે નેગેટિવ ડાયનેમાઇટ છે, આપણે બોમ્બનું ને વાત આવી, ડાયનેમાઇટની શોધ કરી, એ એક શુભ માટે જ કરી હતી, પણ અત્યારે નેગેટિવ ઉપયોગ થઈ ગયો. એટલે સોશિયલ મીડિયાનો હેતુ છે એનાથી તમે અસંખ્ય કામ કરી શકો. ઘેર બેઠા બેઠા મેં કીધું ને, હું મારા વિસ્તારથી 550 કિલોમીટર દૂર છું. મેં જેટલી જગ્યાએ નોકરી કરી એને કદાચ ભવિષ્યમાં મળીશ પણ નહીં, પણ આજની તારીખે મારા તમામ સંબંધો સચવાયેલા છે. એને બેટા મારા દીકરા દીકરીઓ બહાર ભણે છે, તો મારે કદાચ મળવા જવાનું ન થયું હોય તો હું એક વાગે તો 5 મારા મિત્રો ત્યાં પહોંચી જાય છે. આ સોશિયલ મીડિયાની તાકાત છે. તમારે જે મેસેજ આપવો છે લોકોને પોઝિટિવ, કોઈ પણ વધુ સારો મેસેજ, દાખલા તરીકે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું, તો મારે કંઈ પણ બાબત અત્યારે ભરતી આવે એની વાત કરવી હોય, હેલ્મેટની વાત, હેલ્મેટની વાત તો ઠીક છે, પણ સાયબર ક્રાઇમની અવેરનેસની વાત કરવી છે. જેટલી અવેરનેસની વાત કરું એટલા ગુના ઓછા બનવાના છે. તો એમને તો કેટલાક લોકો સુધી પહોંચી શકું. મારા પાસે વિડીયો બનાવીને મૂકી દઉં તો લાખો લોકો સુધી પહોંચી જશે અને દરેક ઘર સુધી પહોંચી જાય. એ તમામ મેસેજ એ છે, હું જ્યાં નોકરી કરું છું ત્યાં એ સાયબર ક્રાઇમના ગુના 100% ઓછા બને. આ મોટો બેનિફિટ થાય તો જો આપણે નકારાત્મકમાં ન જાય તો. એટલે મારી દ્રષ્ટિએ સોશિયલ મીડિયા છે પાવરફુલ છે, પણ આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે એ મહત્વનું છે. 15 વર્ષ આપણે પૂરા કર્યા પોલીસ સર્વિસની અંદર, આપના તરફથી પબ્લિકને અને લોકોને શું સંદેશ આપો, યુવાનોને ખાસ કરીને શું સંદેશ આપવાનો હોય? પહેલાં તો આપનો આ તકે મને જે તક આપવામાં આપી લોકો સુધી પહોંચાડવા માટે બદલ દીવ મિરર અને આપણી ટીમનો ખૂબ ખૂબ આભારી છું. પબ્લિક માટે બીજો કોઈ મેસેજ આપણે આપી શકીએ એટલા સક્ષમ નથી, પણ આપવાની જ વાત આવે, મારા અનુભવ પ્રમાણે જ વાત હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરું છું કે નેગેટિવિટી આપણે જે પ્રચાર કરવી છે એ મને ખૂબ ખૂચે, પણ આપણે કોઈને જાહેરમાં કહેવાનો પ્રશ્ન નથી. જે પોઝિટિવિટી છે એટલી જ થવી જોઈએ, કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ વ્યક્તિ છે એ આપણામાંથી જ છે. ભારતીય કંઈ ભરતી કરીને આવવા નથી. ભવિષ્યમાં આપણે વિરોધ કરીએ છીએ પોલીસનો, તો આપણા દીકરી દીકરી પોલીસમાં આવવાના છે. અને કદાચ આપણી દ્રષ્ટિએ કોઈ ખોટો હોય, દાખલા તરીકે હું તમારી દ્રષ્ટિએ ખોટો હોય તો આજે રામ ખોટો હોઈ શકે, પીઆઈ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારેય ખોટું હોતું નથી. અને જે આપણા બંધારણીય હોદ્દા છે, બંધારણીય પદ છે, બંધારણીય સિસ્ટમ છે, એ ક્યારેય ખોટી હોતી નથી. એટલે વ્યક્તિગત ખોટા પાડ્યા પણ જનરલી કોઈ પણ ડિપાર્ટમેન્ટ, હું તો માત્ર પોલીસની વાત કરું છું, કોઈ પણ ડિપાર્ટમેન્ટની દ્રષ્ટિએ જાહેરમાં એવું ના કરવું જોઈએ એવું બધાને વિનંતી કરું છું. અને નેગેટિવિટીની સાથે સાથે પોઝિટિવિટી પણ એટલી જ આપણે પ્રચાર કરવો જોઈએ, જેથી કરીને નેગેટિવિટીનો કોઈ સોલ્યુશન નથી, એ કાયમ માટે ટકતી જ નથી. નેગેટિવિટી છે એ માત્ર ને માત્ર ટૂંકા લાભ માટે જ હોય છે. જેનો લાભ પૂરો થઈ જાય છે એ જે તે વ્યક્તિ તો સાઈડમાં વહી જાય છે, પણ નેગેટિવિટી કાયમ માટે રહે છે, પોતાના સ્વાર્થ માટે રહે છે. એટલે જે લોકો પોઝિટિવ છે એમને સક્રિય થવું જોઈએ. દાખલા તરીકે મારી સામે કોઈ બે વ્યક્તિ આવ્યા હોય તો એ બેયને કામ લઈને આવ્યા હોય, બે સામસામા, તો બેયને તો ન્યાય આપવાનો જ નથી. જે વ્યક્તિને ન્યાય મળે એ કોઈ જાહેરમાં વાત કરવાનો નથી કે મને ન્યાય મળી ગયો. જેને ન્યાય નથી મળ્યો એકને લાભ ન્યાય નથી મળવાનો, દાખલા તરીકે એની ફેવરમાં કામ નથી કરવાનું. એ જે જેને બગાડીને કહેવાનું છે કે ના ભાઈ રામસાહેબ ખોટા, કે પીએસઆઈ ખોટા, કે પીઆઈ ખોટા, કે પોલીસ ખોટી છે. તો આ બાબત મારી દ્રષ્ટિએ ન થવું જોઈએ. અને કોઈ પણ બાબત જ્યારે નેગેટિવિટી કોઈ પણ બાબત આવે કોઈ પણ ડિપાર્ટમેન્ટની, એના મૂળ સુધી જ્યારે સુધી ક્યારેય પણ ખોટી રીતે વાયરલ થતી બાબતનો સપોર્ટ આપવો ન જોઈએ. આનું નુકસાન એવું થાય કે ભવિષ્યમાં આવનાર પેઢી, દાખલા તરીકે હું 100% હાથો હોય અને મને સતત નકારાત્મક મળે તો હું ખરાબ થઈ જાઉં, તો આવનાર જે પેઢી છે એને પણ આની અસર થઈ શકે છે મારી દ્રષ્ટિએ. એટલે શક્ય ત્યાં સુધી નેગેટિવ કદાચ જે પણ કરે એને વાંધો નહીં, પણ પોઝિટિવિટી પણ એટલો બધો પ્રચાર થવો જોઈએ. આ ખાસ મારો સંદેશ છે. અને આપણો ખૂબ ખૂબ આજે મને તક આપી છે બદલ દીવ મિરર આપણો અને આપણી ટીમનો ખૂબ ખૂબ આભાર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.